એટલે પ્રશ્ન એવો છે કે જાગૃતિ રાખતા હોય, પરમાત્માનું ભજન કરતા હોય, પરમાત્માનું સ્મરણ કરતા હોય અને એ પરમાત્માના સ્મરણમાં આપણને એમ ખ્યાલ આવતો હોય કે આપણી અંદર જે પ્રકાશ છે એવો નથી, રાગ છે, દ્વેષ છે, લોભ છે, ઘૃણા છે, ભય છે. એટલે અંદર આપણને એવું લાગતું હોય કે આપણી અંદર અંધારું છે અને હવે બીજા લોકો આપણી આગળ ગાઈડન્સ માગે છે. આપણા કુટુંબમાં રહી છીએ, સમાજમાં રહી છીએ, તો એ લોકો જ્યારે કોઈ પરિસ્થિતિ હોય તો એ પરિસ્થિતિમાં એમ કે આમાં શું કરવું, તો એની અંદર આપણે શું જવાબ દેવો અથવા એ વખતે આપણે શું રિસ્પોન્સ કરવો, શું પ્રત્યુત્તર આપવો, એવો પ્રશ્ન છે. એટલે આપણે જ્યારે આ આધ્યાત્મની યાત્રાએ નથી હોતા તો આપણને એમ લાગે છે કે આપણે બરાબર છીએ અને આપણે એવું કરવા માગીએ છીએ કે આપણા પત્ની, આપણા બાળકો, આપણી આજુબાજુના લોકો આપણું માને, આપણું શાસન એના ઉપર હાલે, એવો પ્રયાસ આપણે કરતા હોય. બીજું, પરિસ્થિતિ શું કહેવા માગે છે એ સમજવા પ્રયત્ન ન કરતા હોય, પણ આપણે જે કરવા માગતા હોય આપણી અણસમજથી, આપણા અંધકારથી આપણે શું કરી છીએ ખબર હોતી નથી. એટલે જે આધ્યાત્મના પ્રવાસી નથી હોતા એને તો આ જગતની અંદર શાસન કરવું હોય છે. નબળા લોકો, સબળા લોકો, સબળ લોકો હોય નબળા ઉપર શાસન કરે, એવી રીતે આમ અહંકાર એવો છે કે બીજા ઉપર શાસન કરવા માગે છે, બીજાનું એટેન્શન લેવા માગે છે, મોટાઈ લેવા માગે છે, માન લેવા માગે છે. એટલે આ એક વસ્તુ છે કે જે સામાન્ય આમ જનતાની અંદર, સામાન્ય લોકોની અંદર આ બધી વસ્તુ હોય છે. હવે આધ્યાત્મના પંથે જ્યારે આપણે નીકળી છીએ ત્યારે અંદર એવું દેખાય છે કે મારી અંદર રાગ છે, મારી અંદર દ્વેષ છે, મારી અંદર લોભ છે. પછી કોઈ કર્મ માર્યું, કોઈ ચેલેન્જ, જીવનની ચેલેન્જ આવી મળે છે, તો ચેલેન્જ જે આવી મળે છે એમાં પ્રત્યુત્તર છે બરાબર રીતે હું આપી શકતો નથી, એવી આપણને ખબર પડે છે. કઈ સિચ્યુએશનમાં પત્ની હારે, બાળકો હારે કેવી રીતે વ્યવહાર કરવો એ સમજ પડતી નથી, એટલે કોન્ફ્લિક્ટ થાય, સંઘર્ષ થાય, તણાવ થાય છે. એટલે આ હાલત સામાન્ય રીતે આપણી હોય છે કે જેની અંદર ચાહે ભલે પત્ની હોય, ભલે બાળકો હોય, ભલે મા બાપ હોય, એની હારે સંવાદ નથી, તાલમેલ નથી, અંદરનું અંતર છે. તો એ અંદરનું જે અંતર છે એવું જો આપણને અત્યારે આપણે જો આ પ્રભુનું જે સ્મરણ કરી, આત્માનું સ્મરણ કરી, પ્રેઝન્ટ મોમેન્ટમાં રહી, અવેરનેસની અંદર રહી, તો હવે આ અવેરનેસની અંદર આપણે જેવો વર્તમાનમાં જીવવાનો પ્રયાસ કરી છીએ એટલે આપણને એમ લાગે છે કે મને કંઈ ખબર નથી. પ્રત્યેક ક્ષણે મારી અંદર ક્રોધ દેખાય છે, લોભ દેખાય છે, મોહ દેખાય છે, ભય દેખાય છે, ઘૃણા દેખાય છે. એટલે હવે પહેલાં મને અહંકાર હતો કે હું કંઈક છું, પણ હવે મને આ જે અંદરનો પ્રકાશ આવે છે એટલે મને એમ ખ્યાલ આવે છે કે મારી અંદર કાંઈ નથી. મારી અંદર આ રાગ દેખાય છે, દ્વેષ દેખાય છે, લોભ દેખાય છે. એટલે ન જાણવાનું જે હોય છે, હું નથી જાણતો એવું અંદર થાય છે. પહેલાં અજ્ઞાનમાં હતો ત્યારે એમ થાય કે હું જ બરાબર છું, હું જે કહું એમ થાય. અને જ્યારે આ માર્ગે આપણે જ્યારે હાલી છીએ ત્યારે આપણને એમ લાગે છે આપણને કંઈ ખબર પડતી નથી, આપણે રાગથી ઘેરાયેલા છીએ, પ્રેમ વગરના છીએ, આનંદ વગરના છીએ, શાંતિ વગરના છીએ, ભયવાળા છીએ, એવી બધી પ્રતીતિઓ આવે. એટલે પ્રશ્ન એવો છે કે આવી પ્રતીતિઓ આપણને થતી હોય, આ વર્તમાનની અંદર આવું જીવન જીવતા હોય અને આવી પ્રતીતિઓ થાય કે આપણને કંઈ ખબર પડતી નથી, અને એમાં ઘરના લોકો હોય કે આજુબાજુની સિચ્યુએશનમાં આપણે કંઈક ભાગ તો લેવાનો હોય, આપણે સમાજના એક ભાગ છીએ, કુટુંબના એક ભાગ છીએ, તો એ જે સમાજ અને કુટુંબમાં જે તે વખતે આપણે કંઈક માર્ગદર્શન આપવાનું હોય, તો એ માર્ગદર્શન આપવું કે ન આપવું, પ્રશ્ન એવો જ છે ને. એટલે પૂછે નહીં, પૂછે તો કદાચ માનો કે આપણે પણ કોઈ પૂછતો નથી આપણને. આપણે સિચ્યુએશન જોઈએ છીએ, માણસોના વ્યવહાર જોઈએ છીએ, અને આપણી પરિસ્થિતિ ઘરની વગેરે જોતા આપણને એમ થાય કે આમાં કેવા યોગ્ય છે કાંક, ત્યારે વધારે પરિસ્થિતિ
કોઈ પૂછતું હોય ત્યારે તો થોડીક એની તૈયારી પણ હોય છે રિસીવ કરવાની, કદાચ થોડીક, પણ આપણે જોઈએ છીએ અને આપણને થાય કે આ કઈ બરાબર નથી. એટલે બરાબર છે કે બરાબર નથી એ સવાલ નથી. જે છે એ છે, જે છે જેવું છે એવું છે. હવે એની સામે માનો કે તમારી અગર કોઈક પ્રકાશ છે અને એ પ્રકાશની અંદર તમને કંઈક દેખાય છે, તો આ પ્રકાશની અંદર આપણને દેખાય છે એમાં માનો કે તમે ને કહેવાનો, અલબત્ત આધ્યાત્મની અંદર તો એવો રેફરન્સ છે કે પૂછે નહીં ત્યાં લગીને કંઈ કહેવાનું નહીં. આધ્યાત્મનો એવી વસ્તુ છે કે આધ્યાત્મ એમ માને છે કે દરેક માનવ છે, દરેક જીવ છે એ સ્વતંત્ર છે. હવે જ્યાં લગીને એને ઈચ્છા ન થાય ત્યાં લગીને એને કાંઈ ન કહેવાય, કાંઈ કરતાં કાંઈ ન કહેવાય. આ એનો એક છે. હવે માનો કે આમ હોવા છતાં આપણા જૂના પુરાણા સંસ્કાર પ્રમાણે આપણાથી માનો કે કહેવાય જાય, તો તમે જે કહેવા માગો છો એની સાથે એટેચ થવાની જરૂર નથી, એની સાથે તાદાત્મ્ય કરવાની જરૂર નથી. માને તો ભલે, ન માને તો ભલે. આમ જનરલ ન પૂછે તો ન કહેવાય, પણ છતાં માનો કે જૂનો સ્વભાવ મુજબ જો તમે કહી દો તો કહી દો છો એ વસ્તુનો આગ્રહ ન રાખો કે આમ જ થવું છે ને આમ ન થવું છે. આપણે એવું કરવું છે, આપણે કોઈ ઉપર શાસન નથી કરવું, કોઈ ઉપર આપણે આપણા સિદ્ધાંતો લાદવા નથી, પણ આપણે એની અંદર અન્ડરસ્ટેન્ડિંગને જન્માવી છે. આપણે એની અંદર સમજ છે એ પ્રગટ થાય એવું કરવું છે. તો સમજના બેકગ્રાઉન્ડની અંદર કોમ્યુનિકેશન કરવા માટે સંવાદ કરવો જોઈએ, અને સંવાદ માટે પ્રશ્નોત્તરી હોય છે કે આપણે આમ કરી તો એ જવાબ દે કે આમ કરાય ન કરાય. એના તમારી અગર કોઈ આન્સર હોય તો તમે એની આગળ આન્સર કરો, એટલે કોમ્યુનિકેટ કરો, સંવાદ કરો. આપણી વસ્તુ લાદવી નથી, પણ જે સત્ય હોય ને એ કરવું છે. મારો મત છે એ મહત્વનો નથી, પણ કુદરત જે કહેવા માગે છે ને એ મહત્વનું છે. એવું જો આપણને લાગે એ રીતે આપણે કરવું જોઈએ. અને બીજું, બીજાને સમજાવવાથી કોઈ સમજતું નથી. આપણે પલટાવવું હોય તો આપણે સમજી શકીએ, પણ બીજા લોકોને આપણે સમજાવી ન શકીએ. જે લોકોને સમજવું નથી એને આપણે સમજાવી ન શકીએ. એટલે આ સમજાવવા માટેનો જે અંદર જે આપણને આગ્રહ હોય છે ને એને છોડવો પડે છે કે માણસ સમજી જાય. બને કે આપણે અંધારામાં હોય, આપણને પૂરી ખબર ના હોય, એવી બને. એટલે જે માણસ સમજવા માંગે છે એ સમજે છે, પણ આપણો ઈરાદો એવો છે કે આપણે બદલી નહીં, પણ બીજા આપણી આજુબાજુના બદલી જાય. આપણે આપણા નેચરનું પરિવર્તન કરવા માંગતા નથી, પણ આપણી સામેના લોકો છે એનું પરિવર્તન આપણે કરવા માંગીએ છીએ એમ. અને ખરેખર પરિવર્તન છે એ આપણાથી શરૂ થવું જોઈએ. સ્ટાર્ટિંગ આપણાથી થવું જોઈએ કે આપણી અંદર પરિવર્તનો, આપણા નેચરના પરિવર્તનો આપણે કરવા જોઈએ. લગભગ આપણે કહીએ ત્યારે પરિણામની અપેક્ષા રાખીએ છીએ, એટલે એના વગર કેવાય કે પરિણામ તમે એક બાળક હોય, એ બાળકને પરિપક્વ થવું હોય તો બાળકને કેટલી વાર મિસ્ટેક કરશે, કેટલી વાર ભૂલ કરશે, કેટલી વાર દોષ કરશે, એમાંથી સુધરતા મેચ્યોર થાય છે. એટલે આપણે જો એમ કહીએ કે કોઈ ભૂલ જ ન કરે તો એની મેચ્યોરિટી ના આવે, એની પરિપક્વતા ના આવે. એટલે ભલે પરિણામ ખરાબ હોય, પણ પરિણામ ખરાબ હોય તમે એને ગાઈડલાઈન આપી છે કે આમ કરવું જોઈએ, અને છતાં એ ભૂલ કરે તો એને અધિકાર છે, અને એના ભૂલમાંથી સમજી શકે એમ. એટલે માણસ ભૂલ કરે અને સમજે, ભૂલ કરે અને સમજે, એ રીતે. અને ઘણીવાર ખોટા નિર્ણયો, ખોટી વસ્તુઓ ઘણીવાર લાભપ્રદ થઈ જાય. પ્રકૃતિની વસ્તુ એવી લાગતી હોય કે આ હાનિ કરશે, પણ હાનિ ન કરે. આપણે સુરતની અંદર આજે ડેન્ગ્યુ થયું ને સુરતની અંદર આજે પૂર આવ્યું હતું એ વખતે, અને સુરત છે એ ગંદામાં ગંદુ સિટી વર્ષો પહેલાં. તો આ જે રોગચાળો થયો, આ જે આપણે પૂર આવ્યું, ફ્લડ આવ્યું, એને લીધે એની અંદર જે જાગરણ આવ્યું એના લીધે નુકસાન થયું. કેટલા લોકો મરી ગયા, કેટલાક લોકો રોગીશ થઈ ગયા, પણ એના પરિણામે જો તમે જુઓ તો એનું પરિણામ સારું એવું કે આજે વિશ્વનું એમ કહેવાય છે કે સુરત છે એ સ્વચ્છ શહેર છે. તો હવે આમ દેખીતી રીતે રિઝલ્ટ
હમણાં ધરતીકંપ થયા હતા, કચ્છના ને એના બધાના ધરતીકંપો થયા હતા, તો ધરતીકંપોની અંદર કેટલાય માણસો મરી ગયા, કેટલાય માણસોના ઘર ઓલા પડી ગયા. પણ એના પછી જે એનું સર્જન થયું, આ જે કચ્છનું ને એનું જે સર્જન થયું ભુજનું, તો એના દ્વારા નવીન વસ્તુનું સર્જન થઈ ગયું. પેલું જે પુરાણું હતું એ વયું ગયું, એને બદલે સરસ રીતે મકાન બની ગયા, સરસ રીતે સગવડતાઓ થઈ ગઈ. પણ એક સંદર્ભથી આપણને ખરાબ લાગે છે, પણ બીજા સંદર્ભથી એ આપણો ગતિ કરે છે. આપણને બીજા લોકોને જ્યારે આ બધી ઘટનાઓ ઘટતી હોય ત્યારે બીજા લોકોની અંદર ભાવની તક મળે છે કે બીજાને હેલ્પ કરવા માટેની ભાવના જાગે છે. તો આ કુદરતનું એક પરિબળ છે કે જેની અંદર ભાવનું નિર્માણ થાય છે. હું વધારે સમજુ છું અને સમૂહ માણસ નથી સમજતો એવા અંતરથી એપ્રોચ સાથે તો કરતા જ હોઈએ છીએ. એટલે કઈ મુદ્દો બહુ મહત્વનો હંમેશા નથી હોતો, વ્યક્તિત્વ જ મહત્વનું હોય છે લગભગ એવી જાતનું. અને સામા માણસને પણ એમ જ હોય છે એ જ પ્રમાણે કે મને એટલે હર્ટિંગ નું જે થાય છે એ આ કારણે થાય. એટલે બને ત્યાં સુધી એવી રીતે કેવું જોઈએ, પરિપૂરક તમે કહો છો એ પ્રમાણે કોમ્પ્લિમેન્ટરી ટાઈપનું કે તમે બરોબર એક્ઝેક્ટલી તમે આમ આપણે કરવું જ છે, પણ હવે જો આમ કરવું હોય તો કેમ, ઈ એપ્રોચ બરોબર છે, સાચો છે. એટલે જનરલ આપણું જે વલણ હોય છે ને માનહાનિ કરવાનું હોય છે. ખબર ન હોય, આપણી ઈરાદો ન હોય, અંદરથી આપણે ચોખ્ખા હોય, પણ આપણી જે મેન્ટાલિટી જે અંદરની થઈ ગઈ છે એ કંઈક ઓને જે શબ્દ દ્વારા વ્યવહાર દ્વારા માનહાનિ થાય એવું લાગે છે. અને માનહાનિ થાય એ લોકો લર્નિંગ ન કરી શકે. અને લગભગ માણસની અંદર લર્નિંગ છે અટકેલું છે. માણસ કંઈ શીખવા માંગતો નથી, શીખડાવવા માંગે છે. એટલે હવે જે સમાજમાં આપણે જીવી છીએ સમાજમાં લર્નિંગની પ્રોસેસ તો ખતમ થઈ ગઈ છે. આ જે હું માનું છું, જે માન્યતા હું જે અત્યારે ધરાવું છું એને મારે મજબૂત કરવી છે, અને જે નથી માનતો એનો વિરોધ કરવાનો છે મારે. એટલે મારા જીવનની જે રચના છે એ આવી પ્રકારની છે કે મેં એમ માની લીધું છે કે હું આખું મારી આગળ જે જ્ઞાન છે પૂરતું છે. આપણને એમ ખ્યાલ નથી આવતો કે આપણું જ્ઞાન હાવ આંશિક માત્ર છે. આપણે નાના એક એંગલથી બહુ ઓછું જાણીએ છીએ એવું ખબર નથી પડતી. એટલે આપણી અંદર લર્નિંગ પ્રોસેસ છે એ અટકી ગઈ છે. અને તમે કોઈ વ્યક્તિને તમે હા કહીને પછી એને કોઈ વસ્તુ આપો ને તો એની અંદર જાય, ના કહીને આપો તો ન જાય. કોઈ વ્યક્તિ જ્યારે આપણને કહે કે આમ છે તો આપણે એમ કહેવાય કે હા છે, અને હા છે પછી એની અંદર તમારે જે કોમ્પ્લિમેન્ટરી મૂકવું હોય એ મૂકી શકો એમ. પણ આપણે પહેલા જ કહી કે ના બરાબર નથી, એટલે આપણે સાંભળી ન શકીએ, એ સાંભળી ન શકે, કારણ કે એનો વિરોધ થઈ ગયો. તો એ કેવી રીતે સાંભળી શકશે? હવે આપણે બીજાને કઈ કહેતા હોય છે એને નેગેટ કરવા જ, હવે તો એવું લાગે છે. એવું જ. પણ સવાલ છે એ એવો છે, સવાલ આપણો અંદરનો એવો છે કે હવે બહારના લોકો આરે જે વ્યવહાર કરવો એ તો કરશું, પણ આપણા અંદરના આગ્રહો, માન્યતાઓ, ધારણાઓ એ બધાને તોડવા માંગી છે આપણે. આપણી અંદર ક્લેરિટી કરવા માંગી છે, બીજા લોકોને બદલવા માંગતા નથી. પણ આપણે બદલાઈ જાય એમ કરવા માંગી છે. બીજાને સમજાવવા કરતા હું સમજી જાઉં ને એ બરાબર છે. લર્નિંગ છે બુદ્ધિને થાય એમ. એટલે બુદ્ધિ લર્નિંગ કરવા માંગતી નથી. બુદ્ધિ જે સેન્સથી આપણે કહી છીએ ને એ સેન્સથી એની આગળ લર્નિંગ નથી. જ્યારે આપણે આત્મા સાથે જોડાય છે ને, એમ્પ્ટીનેસ સાથે જોડાય છે ને, લર્નિંગની પ્રોસેસ ક્યારે શરૂ થાય?
બુદ્ધિ છે એ લર્નિંગ ન કરી શકે. હા, બુદ્ધિ લર્નિંગ તો કરવા માંગે કે એને લાભ થતો હોય, એને કોઈક પૈસા મળતા હોય, એને કોઈ જશ મળતો હોય. બાકી એનું લર્નિંગ છે બસ એટલું સેલ્ફિશ. એટલે લર્નિંગની પ્રોસેસ તો એ લોકો કરી શકે કે જે લોકોને આત્મા પ્રત્યે પ્રીતિ હોય અને એ લોકોને અંદરનો પ્રકાશ હોય કે મને કંઈ ખબર નથી, મને કંઈ ખબર નથી, મને કંઈ ખબર નથી, મને કંઈક. એટલે એની અંદર એવો પ્રકાશ હોય છે, એની પ્રકાશની અંદર જોવે છે પ્રત્યેક ક્ષણે કે આપણને કંઈ ખબર નથી, આપણને કંઈ ખબર નથી, આપણને કંઈ ખબર નથી. એટલે ખબર નથી એનો તાર છે લર્નિંગ સાથે છે, ખબર છે એનો તાર બુદ્ધિ સાથે છે. કંઈ શીખવા માંગતો નથી, પણ જ્યારે મને ખબર ન હોય તો હું શીખવા માંગુ. એટલે શીખવાનું બહુ અઘરી વસ્તુ છે. સમાજની અંદર જે રીતે ઉછેર થયો હોય એ માન્યતાઓ એટલી બધી દ્રઢ થઈ ગઈ હોય કે એનાથી બીજું કંઈ હોય એવી આપણી માન્યતાને બદલી ન શકે. અને સત્સંગનું વાતાવરણ હોય તો આપણને ખ્યાલ આવે કે આપણે અહીંયા અટવાયેલા છીએ. એટલે બુદ્ધિ લર્નિંગ ન કરે, અને બુદ્ધિ છે એ પ્રમાદી છે, અને બુદ્ધિ છે એ ઇમિટેશન વાળી છે. એ અનુસરણ, નાનપણથી છાપામાં આવ્યું એટલે સાચું, ટીવીમાં આવ્યું એટલે સાચું, પછી પોતે કંઈ શોધ કરશે નહીં. ઓલા માણસે કીધું એટલે સાચું, ગીતાએ કીધું એટલે સાચું, પણ પોતે એની શોધ નહીં કરે. અને લર્નિંગનો અર્થ છે કે હું મારી આંખે જોવા માંગુ છું. બીજાએ, ગીતાએ, ભગવાન કૃષ્ણ ભગવાન એની આંખે જોઈ બરાબર, પણ મને એની આંખ નહીં હાલે, મને મારી આંખ જોશે, મારી આંખથી જે જોવું છે. એટલે આપણી બુદ્ધિ કેવી છે કે ઓલા સંતે કીધું એટલે હું માની લઉં, ઓલા કોઈ યાહોવા દેવતાએ કીધું, અલ્લાહે કીધું એટલે માની લઉં, એમ નહીં. હું શોધ કરું છું. અને બુદ્ધિ એવી વસ્તુ છે કે બુદ્ધિ કાં એમ ઈચ્છે કાં હા કહી દો કાં ના કહી દો. બુદ્ધિને જે છેડામાં રહેવાનું હોય છે કાં હામાં અને કાં નામાં. હવે આ આપણું લર્નિંગ છે ને એ હા અને નાની વચ્ચે છે. ખબર નથી, હાઈ પાડી શકું એમ નથી, ખબર નથી, ના પાડી શકું એમ નથી, કારણ કે મેં તપાસ નથી કરી. એટલે હું જ્યારે તપાસ કરું છું ત્યારે નથી હા કહેતો, નથી ના કહેતો, ત્યારે મારી અંદર લર્નિંગ થાય છે. આપણા બ્રેઇન સેલ એનો 5 થી 10% આપણે ઉપયોગ કરીશું, કારણ કે આપણે વધારે ઉપયોગની જરૂરિયાત જ નથી. આપણે જે રૂટીનમાં માન્યતાઓ, ધારણાઓ ફિક્સ કરેલી છે એ મુજબના માણસો મને મળે તો હું રાજી, અને જો મારો માન્યતાનો વિરોધ કરે, મારી ધારણાનો વિરોધ કરે તો હું નારાજ છું એ લોકોથી. એટલે લર્નિંગ જે છે એ એટલે અટકાવે છે કે હું માન્યતાથી પકડાયેલો છું. અને મને એવું લાગે કે મારી માન્યતાઓ, મારી ધારણાઓ બહુ સીમિત છે. બધાની અંદર જુદા જુદા પ્રકારની, માનો કે બધા અંદર 5-5 કરોડની ડેટા છે એમ સમજો. તમારી આગળ ડેટા છે, આ બધાની અંદર બેઠા છે, એની અંદર જુદા જુદા પ્રકારની 5 કરોડની ડેટા છે. હવે મારી 5 કરોડની ડેટા છે ને હું માનું છું કે મારી ડેટા કાફી છે, એમ નથી. આ બધાની ડેટા ભેગી થાય ને, એની ડેટા, ઓની ડેટા, એટલે આપણને એના એક્સપિરિયન્સની ખબર નથી, એના જીવનની અંદર કેટલા કેટલા અનુભવો થયા છે, અને એ અનુભવની આપણને ખબર જ નથી. એની આગળ કંઈક નવો જ દ્રષ્ટિકોણ છે. પણ મને એવું લાગે છે કે મારો દ્રષ્ટિકોણ છે એ જ સાચો છે. એટલે મને મારા ઉપર જ્યારે ભરોસો ન આવે ને ત્યારે લર્નિંગ થાય. મને મારા ઉપર અશ્રદ્ધા થાય ને, મારા અહંકાર ઉપર, મારી માન્યતા ઉપર, મારા બુદ્ધિ ઉપર અશ્રદ્ધા થાય કે આ કાફી નથી, આ તો હાવ લિમિટેડ, મારી આગળ જે ડેટા છે બહુ લિમિટેડ છે. એટલે માણસો સંઘર્ષમાં એટલે જ જીવે છે ને કે હું કહું એ સાચું, તું કહી ખોટું. એમ એટલે લર્નિંગ ત્યાં થાય કે જ્યાં મને કંઈ ખબર નથી એવો જ્યાં ભાવ હોય છે ને. અને આ ભાવ તો ત્યારે હોય કે જ્યારે આપણે જીવનને અવલોકન કર્યું હોય, સવારથી સાંજ લગીને, કે આ કેટલાય પત્ની હારે વ્યવહાર કરતા નથી આવડતો, પતિ હારે નથી આવડતો, મા બાપ સાથે નથી આવડતો, પાડોશી સાથે નથી આવડતો, કંઈ ને કંઈ વિખવાદ, કોન્ફ્લિક્ટ, સંઘર્ષ. એટલે આવી જ્યારે આપણે જીવન કરી છીએ, આપણે જીવનની અંદર એટલું બધું અંધારું છે કે આપણી અંદર અંધકાર હોવા છતાં જાણે કે આપણને બધી ખબર છે એવું લાગે છે. એટલે એવો પ્રકાશ આપણા જીવનની અંદર ફેલાઈ જાય વર્તમાનનો કે જે દ્વારા આપણને ખબર પડે કે આપણને કંઈ ખબર નથી. ત્યારે આપણું સ્ટાર્ટિંગ થાય. એમ એટલે આપણે વારે વારે એક દ્રષ્ટાંત આપી છીએ નારદજીનું. નારદજી હતા, એ નારદજી આપણા ષડ દર્શન છે, ઉત્તર મીમાંસા, પૂર્વ મીમાંસા, સાંખ્ય, ન્યાય, વૈશેષિક, એ સિવાય જ્યોતિષ, એ સિવાય નિરુક્ત, એવા કેટલા ગ્રંથો આ બધા નારદજી જાણતા હતા. અને નારદજી આ બધું જાણતા હતા છતાંય એ સનતકુમાર આગળ જાય છે ને એને કહે છે
કે મને આનંદ નથી, એટલે મારી અંદર કંઈક ખામી છે, એટલે તમે કંઈક એવો રસ્તો બતાવો કે મારી અંદર આનંદ પ્રગટ થાય. એટલે સનતકુમાર કહે છે કે ભૂમામાં આનંદ છે. ભૂમા એટલે વ્યાપક. એ કે ભૂમામાં આનંદ છે, અલ્પમાં આનંદ નથી. તો અલ્પ શું છે? તો એ કે આપણી મેમરી છે, એ મેમરીના અનુભવના સંસ્કારની સાથે તાદાત્મ્ય કરી લઈ, એ લિમિટેડ છે, એ કેદ થઈ ગયા આપણે. અને હવે આપણે આ કેદમાં રહીને જ આ જગતને જોશું તો આપણે સમજી નહીં શકીએ. એટલે આ સ્મૃતિના તંત્ર ઉપર ભરોસો ન પડે ને આપણા સ્મૃતિના તંત્ર ઉપર, ત્યારે આપણી અંદર લર્નિંગ પ્રોસેસ શરૂ થાય. લર્નિંગ માટે એમ્પ્ટીનેસ જોઈ. માનો કે તમે કંઈક બોલો છો અને હું તાત્કાલિક રીતે હા કે ના કરું છું. તમે બોલ્યા, હું હા કે ના કરું છું. એ કયા સંદર્ભથી કરું છું? તો કે મારી અંદર અમુક પ્રકારના અનુભવો છે. તો હવે મારું કનેક્શન કોની હારે છે? એ અનુભવ સાથે, એ સ્મૃતિ સાથે, એ અણુપરમાણુ વિચારના અણુપરમાણુ સાથે. મારું એમ્પ્ટીનેસ સાથે અનુસંધાન નથી. એટલે હવે મારું અનુસંધાન જ્યારે સ્મૃતિ સાથે હોય ત્યારે લર્નિંગ સંપૂર્ણ બંધ. પણ જ્યારે સ્મૃતિ સાથેનો મારો ભરોસો તૂટી જાય ને કે આ સ્મૃતિ કાફી નથી, તો પછી મને જે વસ્તુ અંદર આવશે ને એ અંદર આવવા દઈશ. અને જે અંદર આવશે એ કોમ્પ્લિમેન્ટરી હશે, કોન્ટ્રાડિક્ટરી નહીં હોય. અત્યારે કોઈ પણ ઇન્ફોર્મેશન, કોઈ પણ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આવે છે એ વિરોધાભાસી. આપણે એકલા બેઠા હોય તો એ સંઘર્ષમાં હોય, બીજા હારે બેઠા હોય તો બરાબર છે. એકલા કેટલા વિચારો એવા આવતા હોય કે હેરાન પરેશાન કરતા હોય. એટલે લર્નિંગ છે ને એનો નાતો એમ્પ્ટીનેસ સાથે છે, શૂન્યતા સાથે છે, ખબર નથી એ સાથે છે. એટલે જે લોકોને અંદરનો એવો પ્રકાશ થઈ જાય કે મને ખબર નથી, પ્રત્યેક ક્ષણે ખબર નથી. જેને ખબર નથી એને ખબર આવે છે, અને જેને ખબર છે એને કોઈ દી ખબર નથી આવતી. એમ એટલે એક દ્રષ્ટાંત છે ને કે ગ્રીસની અંદર એના માતાજી હતા, કોઈ જ્ઞાની હતા, અને બધા લોકોને એણે એમ કીધું કે બધાએ પૂછ્યું જ્ઞાની કોણ છે આપણા ગ્રીસની અંદર? તો કે આપણા ગ્રીસની અંદર જ્ઞાની છે એ સોક્રેટિસ છે. એટલે બધા સોક્રેટિસ આગળ ગયા. તો સોક્રેટિસ ને કીધું કે તમને માતાજી એમ કીધું છે તમે જ્ઞાની છો. એ કે હાવ વાત ખોટી છે, મને કંઈ ખબર નથી. એટલે ઓલા લોકોને આશ્ચર્ય થયું કે આ કેમ આમ કહે છે. એટલે પાછા માતાજી આગળ ગયા કે એ તો એમ ના પાડે છે હું જ્ઞાની નથી. તો એ કે જ્ઞાની નથી એમ કહે છે એટલા માટે જ જ્ઞાની છે. જે એમ કહે કે હું જાણતો નથી એ જાણે છે, અને જે એમ કહે છે કે હું જાણું છું એ જાણતો નથી. એક અહંકાર ઉપરનો ભરોસો છે અને એક અસ્તિત્વ ઉપરનો ભરોસો છે. જેને અહંકાર ઉપર ભરોસો હોય એ લર્નિંગ ન કરી શકે. અસ્તિત્વ ઉપર, શૂન્યતા ઉપર, સત ઉપર એ જેને પ્રીતિ હોય ને એ લોકો કરી શકે. એખાર્ડ ટોલે એમ કહે છે કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ, પરિસ્થિતિ, વાતાવરણ બની જાય તો એને પેલા હા કહી દેવી. હા. અને હા જ્યારે આપણે કહી દઈએ ને એટલે અહંકારને ઊભા રહેવાની જગ્યા ન મળે. ના કહી એમાં અહંકાર ઊભો થાય. કોઈ વ્યક્તિ કહે છે કે આ બરાબર છે તો આપણે કહીએ હા, તો અહંકાર ઊભો નહીં થાય. કોઈ પરિસ્થિતિ આવી ગઈ તો કે હા સ્વીકાર્ય છે, અહંકાર નહીં આવે અને સ્વીકારી લેશે. એટલે હા જેટલા અંશમાં માનવ જીવનની અંદર હાનું તત્વ આવી જાય ને એટલા અંશમાં અહંકાર ઊભો ન રહી શકે. ના છે એ અહંકારને ઊભા રહેવાની જગ્યા છે. જેવો ના પડે એવો અહંકાર ઊભો, જેવો ના પડે એવો અહંકાર ઊભો. નેગેટિવ ઇમોશન સતાવે છે.
લોકો આવતા કેમ હશે? હે કેવા કેમ આવતા હશે? નેગેટિવ નેગેટિવ ઇમોશન્સ ને હિંસક વિચારો નાની વાત એમ છે કે આ છોડી નાખ્યા એટલે નેગેટિવ ઇમોશન છે એ આપણી ચેતના છે. આપણે બાળપણથી આપણી અંદર જે શિક્ષણો આપ્યા, ચાહે કુટુંબ દ્વારા શિક્ષણ આપ્યું, સમાજ દ્વારા શિક્ષણ આપ્યું, ધર્મ દ્વારા શિક્ષણ આપ્યું, એના દ્વારા મીનું નિર્માણ થાય, હુંનું નિર્માણ થાય. એટલે બાળકને અમુક ગમે, અમુક ન ગમે, અમુક ખાવું ગમે, અમુક ખાવું ન ગમે, અમુક કપડાં ગમે, અમુક કપડાં, એટલે એના દ્વારા હુંનું નિર્માણ થાય. અને હુંનું નિર્માણ થાય એટલે શું થાય? તમે કંઈ પણ વ્યવહાર કરો પણ મારા હુંના સંદર્ભમાં બરાબર ન હોય તો હું તમારો વિરોધ કરું. એટલે જે હુંના સંદર્ભથી વિચાર કરે છે એ સ્વાર્થી હોય, અને જે સ્વાર્થી હોય એની અંદર નેગેટિવિટી હોય. હવે કંઈ આ દુનિયાના બધા માણસો આપણે અનુકૂળ ના હોય, તો હવે આપણે આજુબાજુ વ્યવહાર કરનારના જુદા જુદા સંસ્કારો હોય, અને જુદા જુદા સંસ્કારો સાથે આપણે પનારો હોય. હવે આપણે એમ કહીએ કે મારી માન્યતા પ્રમાણે હાલે અને બીજાની માન્યતાને આપણે પ્રવેશ ન કરી, એટલે આપણી અંદર વારે વારે નેગેટિવિટી આવે કે આમ કેમ કરે છે, આમ કેમ નથી કરતો. એટલે નેગેટિવિટીની જન્મી છે એ અહંકાર છે. અને આપણે આ લેવલ, ચેતનાના આ લેવલ ઉપર જે જીવી છીએ એમાં નેગેટિવિટી સિવાય કાંઈ નથી. એટલે એમ કે છે પૃથ્વીની અંદર અને ઘરની અંદર, આ પૃથ્વીની અંદર અત્યારે એ કે 5000 વર્ષની અંદર 10,000 લડાઈ થઈ છે, અને એક એક ઘરની અંદર તમે જાઓ, દરેક ઘરની, દરેક કુટુંબની અંદર જાઓ, સંઘર્ષમાં જીવે છે. કુટુંબ સંઘર્ષમાં જીવે છે, રાષ્ટ્ર સંઘર્ષમાં જીવે છે, પ્રદેશો સંઘર્ષમાં જીવે છે. તમે આખું જીવન જુઓ, બધા લોકો સંઘર્ષમાં છે. તો એ કે સંઘર્ષનું કારણ ક્યાં છે? બહાર નથી. આ જે આપણે કહે છે આતંકવાદ છે, એ બહાર નથી. આતંકવાદ આપણી અંદર છે, અને આતંકવાદ આપણે પણ ફેલાવી છે. આતંકવાદ ઓલા લોકો ફેલાવે છે એવું નથી. હું મારા ઘરની અંદર, મારા પત્ની ઉપર, મારા બાળકો ઉપર, મારું જ્યાં હાલે ત્યાં હું આતંક જ ફેલાવું છું. તો હવે એ આતંકનું કારણ શું છે? તો કે આતંકનું કારણ સ્વાર્થ, અહંકાર છે. એટલે આપણે અત્યારે જે લેવલ ઉપર જીવી છીએ એ લેવલ ઉપર નેગેટિવિટી સિવાય કાંઈ નથી. અને જ્યાં પોઝિટિવનેસ આવે છે ત્યાં સ્વાર્થ છે. હું જે કોઈ વ્યક્તિ ઉપર અત્યારે માનો કે પોઝિટિવ હોઉં, બાળક પ્રત્યે, કોઈ આજુબાજુના માણસો પ્રત્યે, તો એનો અર્થ એમ છે કે મને અનુકૂળ છે. અને જે માણસો મારી અંદર અનુકૂળ છે એટલે મારો વાસ્તવિક ચહેરો બહાર નથી પડતો, પણ જેવી પ્રતિકૂળતા આવે ને એટલે મારો અંદરનો જે ચહેરો છે, વિકૃત ચહેરો, એ બહાર આવે. એટલે હવે આ પોઝિટિવનેસ છે એ આપણી વાસ્તવિકતા નથી, પણ નેગેટિવિટી છે એ આપણી વાસ્તવિકતા છે. અત્યારના ચેતનાના આ સ્તર ઉપર આપણી અંદર નેગેટિવિટી જ છે એમ. એટલે આપણો એપ્રોચ હંમેશા નેગેટિવ જ હોય. કોઈ ઊંચું થતું હોય, કોઈની પ્રગતિ થતી હોય તો આપણે રાજી ન હોય અંદરથી. એટલે એ ચેતનાનું એક સ્તર થઈ ગયું હુંના સંદર્ભથી. આપણા સંસ્કારો જેવા છે કે આપણે માનો કે આપણને ગમે એવું જ આપણાથી પ્રતિકૂળ થાય એટલે આપણો ગુસ્સો, આપણને ક્રોધ આવે, આપણને હિંસા આવે એમ. કોઈ માણસ નિયમ તોડતો હોય, આપણે ટ્રાફિકમાં જાય, એકદમ નિયમ તોડીને આવે તો એના પ્રત્યે નેગેટિવિટી આવે છે. એમાં હિંસક એવું આવે કે હવાને ઉડાડતી એકદમ ખોટી રીતે ચલાવે છે. એટલે પણ એટલે આપણે જે નેગેટિવિટી કરી છે એનો અર્થ શું? આપણે માનો કે એણે ચલાવ્યું નથી, એ એની ફોલ્ટ છે ને એની બેહોશી છે, એ એની બેહોશી છે. હવે એની બેહોશીમાં આપણી બેહોશી ભેળવી છે. એને તો ખબર હશે કે નહીં આપણી અંદર શું ભાવ થયો એ તો ખબર નથી, પણ આપણું અંતકરણ આપણે બગાડી નાખીશું. બીજું, જીવનની હકીકતો તો આ જ છે. તમે બહાર જાશો એટલે અવ્યવસ્થા, અરાજકતા, તમે ટ્રાફિકમાં જાશો તો ટ્રાફિકની ક્યાંક સેન્સ હોય, ક્યાંક સેન્સ ન હોય. એ તો જીવનની વાસ્તવિકતા છે. હવે તમે જીવનની વાસ્તવિકતાનો નકાર કરીને શું સંઘર્ષ કરવા માંગો છો? અને જીવનનો તો જો તમે વાસ્તવિકતાનો નકાર ન કરો તો તમારી અંદર મેચ્યોરિટી આવી જાય. જીવનની હકીકત છે એને તમે જ્યારે સ્વીકારો છો ત્યારે પરમાત્માની પ્રજ્ઞા છે એ તમારી અંદર દાખલ થાય છે. પરમાત્માની અંદર જે ઇન્ટેલિજન્સ છે એ આપણી અંદર દાખલ થાય છે, અને આપણો અહંકારને ઊભા રહેવાની જગ્યા નથી. હવે છે એ છે, એને આપણે શું કરી શકીએ એમ છે? હા, એટલું કરી શકીએ એમ છીએ. આપણી અંદર જે રિએક્શન આવે છે ને, આપણે જે કરી શકીએ ને આટલું જ કરી શકીએ. જે રિએક્શન આવે છે ને એ રિએક્શન ઉપર કામ કરી કે આ રિએક્શન એને ભળવું નથી, રિએક્શન એને ભળવું નથી, રિએક્શન એને ભળવું નથી. આ રિએક્શન છે એ જ નેગેટિવિટી છે. એટલે આપણે આપણું કલ્યાણ જો ચાહતા હોય ને, બીજાનું કલ્યાણ નહીં. આપણી અંદર ડિસઓર્ડર કરે છે એમ નહીં, આપણી અંદર અત્યારે ડિસઓર્ડર છે. આપણી અંદર અત્યારે અવ્યવસ્થા થઈ ગઈ, આપણું અંતઃકરણ બગડી ગયું. તો હવે ઓર્ડર
તમે બહારના ઓર્ડર ઉપર આટલું બધું ધ્યાન રાખો છો, પણ અંદરનો ઓર્ડર બગડી જાય છે, એનું શું કરવું? અંદર અવ્યવસ્થા થઈ ગઈ, અંદર મારું અંતકરણ બગડી ગયું, ક્રોધ આવી ગયો, હિંસા થઈ ગઈ, તો એનું મને વાંધો નથી. અને બીજા બહારના, એટલે આ જે રેફરન્સ છે ને, એમાં જેટલું ફેક્ટ હોય ને એનું તમે સ્વીકાર કરો ને અને વિરોધ ન કરો ને, એટલા અંશમાં તમારી અંદર પ્રચંડ પ્રજ્ઞાનું પ્રાગટ્ય થાય. જેટલું ફેક્ટ છે એને સ્વીકારો ને, પત્ની અમુક પ્રકારની છે તો છે, પતિ અમુક પ્રકારનો છે તો છે, ભાઈ અમુક પ્રકારનો, કોઈ બદલાય ગયા એમ નથી. તમે બદલાવા માંગો છો તો બદલાઈ શકશો. બાકી એટલે માણસો છે ને બીજાનું પરિવર્તન કરવા માંગે, આજુબાજુના લોકો પણ પોતે પરિવર્તન કરવા નથી માંગતા, પોતાનું પરિવર્તન. આ જે છે એ ભલે રહ્યું. કે અષ્ટાવક્રના દાખલાની અંદર અષ્ટાવક્રે પહેલા તો બધી ઉપાસના કરી કે 8 અંગ સીધા થઈ જાય એવું. બ્રહ્માને, વિષ્ણુને, શિવને પ્રસન્ન કર્યા. બ્રહ્મા વિષ્ણુ કે હવે અમે કાંઈ ન કરી શકી. શિવજીને પ્રસન્ન કર્યા. તો શિવજીએ કીધું કે આ વસ્તુ તો 8 અંગ તો વાંકા નહીં કરી શકું, પણ 8 અંગ તને વાંકા ન લાગે ને એવું જ્ઞાન આપી દઉં. એટલે હવે આ દુનિયા તો જેવી છે એવી છે, પણ આપણી અંદર એવી જ્ઞાન દ્રષ્ટિ થઈ જાય કે આપણને અડે જ નહીં કઈ. ઈ આત્મજ્ઞાન કહેવાય. સ્વીકાર ભાવ. એટલે અસ્વીકાર છે ને મૂર્ખામી છે. આપણને ખબર છે કે નથી ખબર, કઈ ખબર નથી, પણ જે હકીકત છે, માનો કે કારેલું તો કડવું જ હોય, મરચું હોય તો તીખું જ હોય, કેરી હોય તો ગળી જ હોય, તો આપણે એમાં કઈ વિરોધ કરીશ? તો આ પ્રકૃતિની જે આ રીત રસમ છે ને એ આવી જ છે અનાદિથી. જે રીતે આપણે પસાર થઈ રહ્યા છીએ એવી જ છે. આમાં કઈ ફેરફાર કોઈ દી થવાનો નથી. થશે એ આપણામાં થશે, આપણે આપણી અંદર પરિવર્તન કરી શકીએ. હે એટલે પ્રકૃતિના જે નેચર હોય ને એના પોતાનું જે, એટલે આપણે અત્યારે જે સમજવા માંગી છીએ કેરી કે મરચું નથી, એટલે એના રેફરન્સ થી આપણે એમ કહેવા માંગી છીએ. હવે તમે વિચાર કરો કે માનવ એટલે માનવ, અને માનવ એટલે સ્વાર્થી, માનવ એટલે હિંસા. માનવનો સંદર્ભ જ આ છે. હવે તમે આની અંદર શું આશા રાખો? અને તમે જો આમાં કોઈ આશા રાખો તો નિરાશ થવાના, કારણ કે એ છે નહીં એમ. માનવની અંદર છે ને પ્રેમ પ્રગટ કરવાનું છે. અત્યારે તો આખી હિંસા ભભૂકે છે માનવ જાતની અંદર, બીજું કાંઈ નથી. અને માનવ છે તો ભૂલ પણ થઈ જાય ને. માનો કે માનવ છે, આપણે સ્કૂટર હાંકતા હોય, ગાડી હાંકતા હોય તો આપણાથી ભૂલ થઈ જાય, તો એ તો સ્વીકાર્ય છે. તો આપણે ભગવાન જ હોય ને. પણ આપણે માનવ છીએ એટલે માનવ ફોલ્ટ કરવાનો. અને માનવની અંદર અંધારું બહુ છે. અંધારું તો એટલું બધું અંધારું છે કે એ અંધારાની અંદર જ હાલે છે. અંધારાની અંદર બધા સંબંધોમાં જીવે છે. એટલે સતત રીતે કોન્ફ્લિક્ટ, સંઘર્ષ, ભય, હિંસા, બધી વસ્તુ આમ નિરંતર માનવની અંદર દેખાય તમને. એક ઘરની અંદર, એક વ્યક્તિની અંદર, ઘરની અંદર, વ્યક્તિની અંદર, બધાને. એકલો બેઠો હોય તો લડતો હોય પોતાની હારે. એટલું જ તકલીફમાં છે માનવની જે અત્યારની જે ચેતના છે ને. સ્વીકાર ભાવ જે છે એ છે. અને જે છે એ આપણા કર્મ અનુસાર સામે આવેલું છે. કઈ કર્મ વગર નથી આવ્યું. આપણે નથી કર્યું ને આપણી સામે આવી ગયું છે એવું નથી. આપણે કરેલું છે, એવા વ્યક્તિઓ મળી ગયા છે, એવું વાતાવરણ મળી ગયું, જેવી પ્રકારની આપણી ચેતના હોય એવા પ્રકારના વ્યક્તિઓ મળેલા છે, એવી પરિસ્થિતિ, એવું વાતાવરણ આપણને મળેલું. હવે આપણે બધાને આમંત્રણ આપીને ભેગા કરેલા છે. હવે આપણે માનો કે વિરોધ કરી તો હાલે એમ નથી. આપણે જ ઊભું કરેલું છે. હા, કરોડો માણસો છે, લાખો કરોડો માણસો છે, એમાંથી અમુક જ વ્યક્તિઓ આપણી નજીક કેમ? અમુક જ પરિસ્થિતિઓ આપણને કેમ? એમ